નવસારી શહેરમાં હોટલમાં 23 સપ્ટેમ્બરના રોજ પ્રેમી સાથે આવેલી યુવતીના થયેલા શંકાસ્પદ મોત મામલે ખુલાસો થયો છે। શારીરિક સંબંધ બાંધતી વખતે યુવતીને ઈજા થયા બાદ વધુ પડતું લોહી વહી જતા અને સમયસર સારવાર ન મળતા મોત થયાનો ઘટસ્ફોટ થયો છે। યુવતીની હાલત બગડ્યા બાદ પણ યુવકે 108ને બોલાવવાના બદલે લોહી કઈ રીતે બંધ કરવું તેની પદ્ધતિ જાણવા મોબાઈલમાં સર્ચ કર્યું હોવાનું સામે આવ્યું છે। 2 કલાક સુધી હોટલમાં જ યુવકે સમય વિતાવી દીધો હતો, જેના કારણે સમયસર સારવાર ન મળી હોવાનું સામે આવ્યું છે। યુવતીના પિતા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આરોપી ભાર્ગવ નરેન્દ્રભાઈ ભોગ બનનારને શરીર સંબંધ બાંધવા હેઠળ જલાલપુરના હેપી સ્ટે નામના હોટલની અંદર લઈ જાય છે અને ત્યાં હોટલની અંદર લઈ ગયા પછી પીએમ નોટ અનુસંધાને એવી રીતે જાણવા મળે છે કે ભોગ બનનારના ગુપ્ત ભાગની અંદર ગ્રીવિયસ ઇન્જરીઝ હતી અને એ ગ્રીવિયસ ઇન્જરીઝના કારણે વધારે બ્લડ લોસ થતા એ વિક્ટિમની ડેથ થઈ ગઈ છે। આ ઘટનાક્રમની અનુસંધાને ઇન્વેસ્ટિગેશનમાં આ હકીકત જાણવા મળી છે કે ભાઈ શરીર સંબંધ બાંધતા સમયે વિક્ટિમને જો ઇન્જરીઝ થઈ હતી તે ઇન્જરીઝને ધ્યાને ના લેતા અક્યુઝ દ્વારા ત્યાં હોટલની અંદર જ ઘણું વધારે સમય વ્યતીત કરવામાં આવ્યું છે। એ પોતાના મોબાઈલ ઉપર ગૂગલ ઉપર સર્ચ કરે છે કે ભાઈ કેવી રીતે આ સિચ્યુએશનથી બહાર નીકળી શકાય છે। ત્યાં હોટલની અંદર બ્લડ લોસ જો થયો છે તેની સાફ સફાઈ કરવાનો પ્રયત્ન કરે છે અને 108 બોલાયા વગર આપણા એક મિત્રના દ્વારા ખાનગી વાહનમાં એમને હોસ્પિટલ લઈ જાય છે, જેના અનુસંધાને બહુ વધારે સમય વ્યતીત થઈ જાય છે અને વિક્ટિમનો બ્લડ લોસ થઈ જાય છે। એના અનુસંધાને આ જો છે 105 અને 238 મુજબનો FIR નોંધવામાં આવી છે।